કિગડોમ વોટર પાર્કમાં બાળક ડૂબી જવાથી બાળકનું મોત. બાળકના મોત બાદ અનેક સવાલો, તપાસની માંગ ઉઠી. માળિયાહાટીના તાલુકામાં આવેલા કિંગડોમ વોટર પાર્કમાં અંદાજે 8 વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું. પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરનો પરિવાર ફરવા જતો હતો અને અહીં રોકાયા હતાના અહેવાલ. બાળક વોટર પાર્કમાં નહાવા ગયું હતું, જ્યાં ડૂબી જવાથી તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ વોટર પાર્કના સંચાલકોની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ વોટર પાર્ક અને તેની કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે વોટર પાર્ક અને હોટલની આગળની કેટલીક જમીન સરકારી ગૌચરની હોઈ શકે છે. ઉપરાંત સ્થળ ઉપરથી હાઈ ટેન્શન વીજલાઈનો પસાર થતી હોવા છતાં જરૂરી મંજૂરીઓ અને બિનખેતીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે કે નહીં તે અંગે પણ તપાસની માંગ ઉઠી છે. આ સાથે વોટર પાર્કમાં ચાલતી વિવિધ રાઇડ્સ અંગે પણ સવાલો ઊભા થયા છે. મુલાકાતીઓ પાસેથી 500 700 જેટલી રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો વચ્ચે ટિકિટ આપવામાં આવતી નથી તેવી ફરિયાદો પણ સામે આવી રહી છે. રાઇડ્સ માટે જરૂરી પરફોર્મન્સ અને સલામતી સંબંધિત લાયસન્સ લેવામાં આવ્યા છે કે નહીં તે અંગે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે સ્થળ પર પૂરતા ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ નથી. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો સલામતીના નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે. હાલ સમગ્ર મામલે સત્તાવાર તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે અને ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રિપોર્ટ પ્રતાપ સિસોદિયા.